નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જેતપુરના જુનાગઢ રોડ ઉપર ખોડિયાર મોટર્સ ગેરેજમાં લાગી આગ. મોટર્સ ગેરેજમાં આગ લાગવાનું કારણ અકબંધ ગેરેજમાં રહેલ 2 થી 3 જેટલી કાર અને સામાન બળીને ખાખ થયું હોવાનું અનુમાન. આગને કાબૂમાં લેવા આવેલ ફાયર શરૂ જ ન થયું હતું. પાલિકામાંથી બીજું ફાયર બોલાવતા તેમાં પણ થોડી મિનિટોમાં પાણી પતી ગયું હતું. પાલિકાના ફાયર ફાઈટરો બન્યા હતા શોભાના ગાંઠિયા સમાન. પાલિકાનો ફાયર શરૂ ન થતાં જ પાલિકાના કર્મચારીઓ અને લોકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. મોટી દુર્ઘટના સર્જાય અને આવું બને તો જવાબદાર કોણ? પાલિકામાંથી ત્રીજી ફાયર બોલાવીથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો તો આવેલ ફાયર ફાઈટર સમયસર શરૂ થઈ ગઈ હોય તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ન હોત. પાલિકાના ફાયર ફાઈટરોને ઘોર બેદરકારી સામે આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીટડિયા, જેતપુર.